આવો આપણે પ્રભુના નામને ધન્યવાદ આપીએ, પ્રભુના નામની સ્તુતિ કરીએ છીએ કે આજનો નવો દિવસ 16મી એપ્રિલ 2024 અને મંગળવારનો આ દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો છે. તો લોગોસ બાઇબલ સ્ટડી તરફથી આપ સર્વને પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં હું પ્રેમી સલામ પાઠવું છું. આજના દિવસે આપણે જે પ્રોમિસ ગીતશાસ્ત્ર તેનો 19મો અધ્યાય અને 12મી કલમ 19 અને 12, પોતાની ભૂલો કોણ જાણી શકે, પોતાની ભૂલો કોણ જાણી શકે, અને છાના પાપથી તું મને મુક્ત કર. અને પ્રભુનું એ વચન આપણા જીવનોમાં જે દાઉદ રાજા આ ગીતમાં પોતાની જાતને ખુલ્લી કરે છે, પોતાની જાતને ખુલ્લી કરે છે કે પોતાની ભૂલો કોણ જાણી શકે? તો બે જ વ્યક્તિઓ જાણી શકે. જો મેં કોઈક એવું પાપ કર્યું છે તો હું જાણું અને મારો પ્રભુ જાણે. તમે કોઈક પાપ કર્યું છે તમે જાણો, તમારો પ્રભુ જાણે. તો દાઉદ કહે છે કે પોતાની ભૂલો કોણ જાણી શકે, પોતાનું પાપ કોણ જાણી શકે. અને એ વિશ્વાસમાં જ્યારે અહીં આગળ જાહેર કરવામાં આવે છે ત્યારે વ્યક્તિ પોતાના પાપને છુપાવવા માટે પ્રયત્ન કરે. અને બાઇબલમાં ઘણા બધા દાખલા છે કે જેઓએ પોતાનું પાપ છુપાવવા માટે પ્રયત્ન કર્યો. આદમે પ્રયત્ન કર્યો, કાઈને પ્રયત્ન કર્યો, આખાને પ્રયત્ન કર્યો, ઘણા બધા, દાઉદે પણ પ્રયત્ન કર્યો. અને આજે તમે ને હું પણ એ જ બાબતમાં એ જ લાઈનમાં આવીએ છીએ. પણ એ ભૂલી જઈએ છીએ કે આપણે માણસોથી છુપાવી શકીએ છીએ થોડા સમય માટે, પરંતુ ઈશ્વરથી આપણે છુપાવી શકતા નથી. ઈશ્વર આપણા જીવનની દરેક બાબત જાણે છે, આપણા જીવનની એક એક ક્ષણ જાણે છે. આપણા જીવનમાં બનેલી દરેક બાબત પ્રભુથી કોઈ પણ બાબત અજાણ નથી. અને અહીંયા દાઉદ કહે છે પોતાની ભૂલો કોણ જાણી શકે? તો એ કબૂલ કરે છે કે મારું પાપ એ પ્રભુ જાણે છે. કદાચ ઘરના કોઈ જાણતા નથી, સગાવાળા જાણતા નથી, પાલક જાણતા નથી, સભ્યો જાણતા નથી, પણ પ્રભુ કહે છે હું જાણું છું. અને બીજી બાબત કહે છે છાના પાપથી મને મુક્ત કર. હવે છાનું પાપ એટલે કયું? કે જે પાપ સંતાડી રાખ્યું છે, જાહેર થવા દીધું નથી. જાહેર થતું હોય એવા સમયે એને રોકવા પ્રયત્ન કર્યો છે, બીજા અર્થમાં કે છુપાવવા પ્રયત્ન કર્યો છે. કબૂલાત કરે છે કે પોતાની ભૂલો કોણ જાણી શકે? મારું પાપ યહોવા જાણે છે, કબૂલાત કરે છે. પણ બીજી બાજુ કહે છે મારા જીવનમાં છાનું પાપ છે તે હું તારી આગળ કબૂલ કરું છું અને તું એ પાપ મને માફ કર. એટલે અહીં આગળ બહુ ઊંડો અર્થ સમાયેલો છે કે વ્યક્તિ પોતાના જીવનમાં કોઈક ને કોઈક પ્રકારનું પાપ છે કે જે સંતાડી રાખ્યું છે, સંતાડી રાખ્યું છે. અને સંતાડેલું પાપ પ્રભુ ઈશ્વરની આગળ કબૂલ કરીએ તો યોહાનનો પહેલો પત્ર 1લો અધ્યાયમાં કહ્યું છે કે આપણે આપણા પાપોની કબૂલાત કરીએ તો આપણા પાપો માફ કરવાને તે સર્વસમર્થ અને ન્યાયી છે. અને એવા પ્રભુની આગળ કબૂલ કરવાનું છે. હવે દાઉદ અહીંયા ત્રીજી બાબત પણ કહે છે કે જાણી જોઈને કરેલા પાપથી તું અટકાવ. હું જાણી જોઈને પાપ કરવાનો છું. ઘણી બધી વખતે જાણી જોઈને પાપ કરીએ છીએ. આપણે સ્વીકારીએ છીએ, આપણને શિક્ષણ છે, આપણને સમજ છે કે આ પાપ છે, આ દેવની વિરુદ્ધની બાબત છે, દેવને આ ગમતું નથી, એવું જાણતા હોવા છતાં જો આપણે એ પાપ કરીએ છીએ તો જાણી જોઈને કરેલું પાપ. ઘણી વખતે પ્રાર્થનામાં આપણે કહેતા હોઈએ છીએ પ્રભુ જાણતા ને અજાણતામાં થયેલું પાપ, પણ અજાણતામાં એ બહુ ઓછું પાપ હોય.
પણ જાણી જોઈને કરેલું પાપ, જાણી જોઈને કરેલા પાપથી તું મને મુક્ત કર. એટલે મેં પાપ કર્યું છે, કોઈ જાણતું નથી, પ્રભુ તું જાણે છે. મેં પાપ કર્યું છે અને મારા જીવનને સંતાડી રાખ્યું છે, તું જાણે છે. તો પછી જાણી જોઈને કરેલા પાપથી પ્રભુ તું મને માફી આપ ને એનાથી મને અટકાવ. અને જ્યારે એ પ્રભુનું વચન અહીંયા કહે છે ત્યારે પ્રભુ પ્રોમિસ આપે છે કે જો કબૂલ કરો છો તો હું એને માફ કરું છું. અને આજે જ્યારે આપણે પ્રભુના નામમાં આજે પ્રોમિસ આજે સવારે જોઈએ છીએ કે પોતાની ભૂલો કોણ જાણી શકે, છાના પાપથી તું મને મુક્ત કર અને જાણી જોઈને કરેલા પાપથી તું મને અટકાવ. અને ઈશ્વર પ્રભુ એના વચનો દ્વારા, એના સેવકો સેવિકાઓ દ્વારા એ પાપથી અટકાવે છે. ત્યારે આજે સવારે આવો આપણે પ્રભુના નામને ધન્યવાદ આપતા પ્રભુના નામની સ્તુતિ કરીએ. મારા માટે ખાસ તમે પ્રાર્થના કરજો અને જે મારે ટ્રીટમેન્ટ ચાલે છે પ્રભુ સર્વ રીતે આશીર્વાદિત કરે. પ્રાર્થના કરીએ. પહેલાં પ્રભુ અમે આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ કે આજનો આ દિવસ તમે સર્વ રીતે આશીર્વાદિત કરો. તમારું વચન ને પ્રોમિસ અમે જે જોયું અને એમાં સમજ શક્તિ દોરવણી આપો. જો કોઈ અમારા જીવનમાં એવું પાપ છે જે સંતાડી રાખ્યું છે, જે જાણી જોઈને કરેલું પાપ છે, તો પ્રભુ એમાંથી એમને મુક્તિ આપો. અમે કબૂલ કરીને તમારી પાસે આવીએ છીએ. પ્રભુ ઈશ્વરના નામે સાંભળો ને માન્ય કરો. આમેન.